ખાતે ભૂસ્ખલનથી કપડવંજના 33 યાત્રાળુઓ ફસાયા. સૌ સુરક્ષિત, તંત્ર દ્વારા રસ્તો ખોલવાની કામગીરી ચાલુ. ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથના માર્ગ પર ભૂસ્ખલન થતા ગુજરાતના 33 જેટલા યાત્રાળુઓ ફસાયા હોવાના અહેવાલ છે. આ યાત્રાળુઓ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છે, જેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે બદ્રીનાથ ગયા હતા. ગઈકાલે આ યાત્રાળુઓ 30 લોકો કેદારનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતા. ત્યાંથી પરત ફરતી વખતે આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ નંદપ્રયાગ નજીક માર્ગ પર અચાનક ભૂસ્ખલન થતાં તેઓ ફસાઈ ગયા હતા. જોકે તમામ યાત્રાળુઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે અને ચિંતાનું કોઈ કારણ નથી. કપડવંજથી કુલ 50થી વધુ લોકોનો એક સમૂહ કથાકાર વિનોદકુમાર શાસ્ત્રીની કથામાં ભાગ લેવા માટે બદ્રીનાથ ગયો હતો, જેમાંથી 33 લોકો કેદારનાથ ગયા હતા અને બાકીના બદ્રીનાથમાં જ રોકાયા હતા. રસ્તો બંધ થવાના કારણે વાહન વ્યવહાર થંભી ગયો છે અને પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રસ્તો સાફ કરવા માટે 3 જેસીબી મશીનો કામે લગાવવામાં આવી રહ્યા છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા ફસાયેલા યાત્રાળુઓને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ ફસાયેલા યાત્રાળુઓ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. રાજકીય નેતાઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે વહેલી તકે રસ્તો ખુલ્લો કરાવીને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું, પરંતુ યાત્રાળુઓના સલામત હોવાના સમાચારથી તેમને રાહત મળી છે.